હે મમ વોટ્સએપ જોવાનો સજ્જે ટાઈમ નહીં અત્યારે, બધા કામ પતાવા દે, શાંતિથી ફ્રી થઈને જોત તારા બધા વિડિયા ઓન બધું. અરે મોમ શું ચાલે છે એમ પૂછું છું યાર, આખી વાઇબ બગાડી દીધી તે. એક સાવણી મારીશ ને તો બધી વાઇબ સુધરી જશે તારી. અરે મમ્મી છોડ ને બધું, આ તો શું વેકેશન પૂરું થશે એટલે મસ્ત કોન્ટેન્ટ બનાવી દઉં. હેલો ગાઈઝ, તો આજે આપણે રોજની જેમ મમ્મીને હેલ્પ કરીશું. You know, last day of vacation, feeling so sad for mom. બેટા જમવામાં મીઠો સ્વાદ અનુસાર અને વાતો છે ને ઓકાત અનુસાર. Mom and her sense of humor. ચાલ તો પપ્પા અને મારા માટે ચા બનાવી દે, હું તને શૂટ કરી આપું. Sure mom. જો પહેલા તપેલી ગેસ ઉપર મૂકવાની ને પછી એના અંદર પાણી નાખવાનું. Oh come on mom, I know how to make a tea. એટલું તો મને આવડે જ છે. સારું બનાવ. તો ગાઈસ પાણી ઉકળી ગયું છે ને હવે આપણને એમાં થોડા મસાલા નાખવાના રહેશે. બેટા આપણે ઉકાળો નહીં, ચા બનાવવાની છે. Of course mom, I know. પણ what is ઉકાળો? ચા બનાય ને ભાઈ તું. Mom, હવે તું ડાયરેક્ટ ચા બનાવી દે અને હું છેલ્લે શૂટ કરીશ. એટલે છે ને એટલે બધાને ખબર પડે કે ચા તે બનાવી દીધી હે ને. હા અને પછી પપ્પાને સર્વ કરું એટલે અને પછી પપ્પાનું રિએક્શન લેવાનું કે મસ્ત ચા બનાવી છે તે. Exactly mom, you are the OG bro. મારે છે ને બહુ પહેલા જ કરાઈ દેવા જેવું હતું. What mom? Abortion. Oh please mom, I'm not that bad. તું જાણે અહીંયાથી